અત્યારે છે ને અમે આવી જશે ખેતર, કેમ કે અમારા ખેતરમાં છે ને અહીંયા કપાવાળામાં માલ બહુ ગળી જઈશ. માલ આ બાજુ ગળી જાય અરે ફોન આવ્યો કે માલ ગળી જાય કાઢી જાઓ. તો મેં આવ્યા છીએ કાઢવા. અમારે છે ને સસી મને કલાભાઈ આવ્યા. કા કલા તો તમે ઓલ બાજુ જાઓ ને હું જાઉં અહીંથી રેડી. તો આપણે જોઈ લઈએ કઈ બાજુ માલ ચાડે. આ છે ખૂણામાં હોય તો એને કાઢી નાખીએ. કઈ દેખાતા નથી કેમ કે કપા બહુ મોટો છે ને એટલે કાંઈ હિરકા દેખાય નહીં. જરા બધા અહીંયા જરા થાંભલા પાસે આ બધા અહીંથી ગળી જાય. હું તે પછી ખાઈ જાય બધો કપાવડો. તો વાન કંઈકમાં કાઢી મેકી બહાર. ભાઈ આ ખૂણામાં જ ગળી જાય છે. દેખાય ને આ ખૂણામાં થાય આમ ગળી જાય ને ત્યાં જરૂર ગોખેલ કાશે ને ખૂણામાં. અહીંથી આ બધા માલ છે ને સીધા બધા અહીંથી આવે કાશે છે ને. હવે કાઢ નાખે માલ લે. હવે શું ઘડી સીંડું બૂડ દે ને એટલે પછી આવે ને આ પાછા ને કાંઈથી ગળી જાય. હા જો કપાસ છે ને આમાં કંઈ દેખાય નહીં કે કઈ બસ છે ખાતા હોય ને તો લગભગ આ સીંડેથી ગળી જતા એમ માલ. કેમ કે અડધું સીંડું ખુલ્લું રહે ને અહીંથી અડધું છે. તો આને હિરકું બંધ કરી દઈએ કંઈક માં નીકળી જાવ. કાંટા નું લાગી જાય. ખબર હું પકડે રેડી. હાલો રેડી ઓકે. હવે નહીં ગળે. ગાડીમાં છે ને સર્વિસ ન કરાય તો સર્વિસ કરવાનો ટાઈમ આવી જશે. તો કંઈકમાં જાફરા દઈને સર્વિસ કરતા આવી. સર્વિસમાં કેવું છે ખબર છે, 5000 કિલોમીટર આવી જાય ને ત્યારે છે સર્વિસ. પણ તારીખ આવી જાય એટલે બદલાય નહીં. કરી નાખી કેટલી છે 551 આવેલી 5000 છે સર્વિસ. તો હવે કંઈકમાં સર્વિસ કરાવી આવી. આવો હાલી કે મજા આવી ગઈ છે. મજા આવી જાય ને. અમે સર્વિસ કરાવવા આવ્યા હતા. મુંબઈ છે ને અમારા કોલેજ ગયા હતા. ડાયરેક્ટ મેં કીધું અહીં આવો, હું અહીંયા છું. અમે આવી જાય સર્વિસ કરવા માટે હોન્ડા શોરૂમમાં. લોડિંગ સતત કોની વિરાટ કોહલી લોડિંગ સતત. વિરાટ કોહલી સતત ગાડી લાગશે ઓફોમાં. કોની વારી છે? રાહુલની ટાઈપ છે અત્યારે. જો સતત લાગવાનું ફૂલ ચારી છે. વિરાટભાઈ ઓ વાહ રેડી. મજા આવી ગઈ. શતક લાગી રેડે. વિરાટ કોહલી ડન. બે શતક લાગી, એક નહીં બે. બીજી મેચમાં બીજી શતક વિરાટ કોહલી બોલે. હવે ભાઈ ગમે એમ તો ગમે એમ તો વિરાટભાઈ શું ગોન. જો અમે ભાઈ સર્વિસ કરવા હતા અહીંયા. મેચ જોઈ છે. મેચ જરૂરી છે કા છે ને. અમે સર્વિસ કરવા આવી ગયા ગાડી નહીં ને. આમ તો ગાડી આ પસંદ આવી ગઈ કામમાં. આ ગાડી કેમ છે? મસ્ત નંબર છે. એક નંબર છે ને. આમ જો ગાડી વિરાટ કોહલીને શતક લાગ્યો ને તો આમાં ફૂલ ખુશ થઈ ગયા. ગજબ ભાઈ. એક બે શતક મારે. હવે આ ત્રીજી મેચ છે કે બીજી છે? ત્રીજી હશે કે એમ. ત્રીજી મેચમાં જોયું જાય શતક લાગે કે ન લાગે. લોડિંગ ત્રીજી શતક. સર્વિસ કરી નાખી ને પછી જઈ ઘરે કામમાં નાસ્તો કરતા જવું. હાલો અમારે છે ને ઓઇલ ભૂલાઈ ગયું ને ઓમભાઈ કે મારે લેવા નથી જવું. તો પકડું તમારે જોશે તો ગાડી મારે આંકવાની છે. તમને તો આવડતી નથી ગાડી, નકરી તમને આંકવા આપ દો. હાલો ડન લઈ લે. હાલો ભાઈ લઈ જાઓ. બીજું શું કઈ ઓમાન કઈ ઓઇલ લેવા જવું એવું કઈ હેલ્મેટ હું પહેલું એવું કરું. તો ભાઈ સર્વિસ થઈ ગઈ છે ઓકે એકદમ કમ્પ્લીટ. ભાઈ એટલે આપણે ગાડી આવેલી છે ને એ બીજી સર્વિસ થઈ ગઈ ને શોરૂમ એવા થાય ગામમાં સર્વિસ કરાવવા સર્વિસ થઈ ગઈ એક નંબર. તો આ થોડો કાર્ડ બાટને લાગ્યો છે ને તો એને હવે વીમામાં નાખી દો છે એટલે વોક કમ્પ્લીટ થઈ જાય. કા વીમો પકવી નાખીએ. બીજું હું વીમો પકવી નાખીએ આપણે. અત્યારે છે ને પાવભાજી ખાવા હોય ત્યાં કહું કેમ કે ઓમોભાઈ નાસ્તો કરવો પડે ધોમે ધોમ. અમારે કરવો પડે નાસ્તો કેમ કે 4:30 ભૂખ થોડી ઘડી લાગી હતી એટલે નાસ્તો કરી થોડો. નાસ્તો છે ને આજે અમી પડી જાય એવું લાગે. પક્કાનો વારો આજ ખેલજા ઓમાનો વારો લેતા ને આજ મારો વારો આવશે ભાઈ. ગમે ને વારા ફરતી વારા હોય. ચાલો કંઈક પાવભાજી આવે નાસ્તો કરી. પાવભાજી આવી ગઈ છે ને જે પાવભાજી આવે છે હું છે ને આવી ગયો તો ખેતર ને અમે જાફર પાવભાજી ખાતા હતા ને તો મારે સ્ટોરેજ પૂરું થઈ ગયું. પછી મેં કાંઈ વિડીયો ઉતાર્યો નહીં ને પછી મેં કાંઈ ડિલીટ ન કર્યો. પછી આડી બધી ડિલીટ ફાઇલ બધી કરી ને ખેતર આવી ગયો ઓટો મારવા. કેમ કે જો અહીંયા માલ અમારે ગળી જઈશ ને તો અમારે સવારને સાંજ આવવું પડે. અત્યારે જો તો સૂરજ દાદા કેમ છે સનસેટ વ્યૂ તમે જાઓ ખાલી મસ્ત છે અત્યારે વ્યૂ ફૂલ જમીન. કંઈકમાં ઘરે જઈ કંઈ અત્યારના માલ એવા નથી. ઘરે આપણે કંઈ ના આવ્યા થાય પછી આપણે કંઈ વિડીયોઝ ન બનાવ્યો તો મેં કીધું હાલો બ્લોગની એન્ડ કરી નાખી. ને આ સવારનો મેં કાંઈ એટલો બધો વિડીયો ઉતાર્યો નથી. અમે શોરૂમમાં જતા. શોરૂમમાં પછી હું નવો વી આવ્યો પછી કહેતો જતા બસ. બીજું કંઈ આજનો દિવસમાં કંઈ કર્યું નથી
ને આજનો વિડીયો તમને ગમે છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો ને ફરી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, સબસ્ક્રાઈબ પ્લીઝ.